તમારી એક નહીં 2 મિનિટ આપો, કારણ કે આપણે આજે ભરવા જઈ રહ્યા છીએ જીકાસ ફોર્મ, એ પણ થોડી મસ્તી સાથે. ચલિए તો શરૂ કરતે હૈ. સૌથી પહેલા આપણે જોશું ઈ લોકેશન પર કે જ્યાંથી જીકાસનું ફોર્મ ભરવાનું છે. જસ્ટ ગૂગલમાં જીકાસ સર્ચ કરો અને ફર્સ્ટ લિંક ઓપન કરો. સ્ટેપ 1, લોગિન ટાઈમ. જીકાસ પોર્ટલ પર જાઓ. તમારું આઈડી અને પાસવર્ડ જે તમને ઓલરેડી જીકાસ દ્વારા ક્વિક રજિસ્ટ્રેશન ટાઈમ પર મેસેજ કર્યું હશે, વોટ્સઅપ નહીં હો, ટેક્સ્ટ મેસેજ એકદમ સ્ટાઇલમાં એન્ટર કરજો, જસ્ટ લાઈક જેમ્સ બોન્ડ. નાઉ સ્ટેપ 2, ડેશબોર્ડ પર તમને ટોટલ 5 પ્રોસેસ દેખાશે જે એકદમ રેડ ફ્લેગ હશે. તો આ રેડ ફ્લેગને ગ્રીનમાં કન્વર્ટ કરવા માટે તમારે બધી જ પ્રોસેસ ફોલો કરવી પડશે. પ્રોસેસ 1 માં તમારે પેમેન્ટ પ્રોસેસ પૂરી કરવી પડશે, જેમાં તમે વેરિયસ પેમેન્ટ મેથડ્સનો યુઝ કરીને પેમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ પ્રોસેસ છે પ્રોફાઇલ બનાવવી. ઇટ્સ સિમ્પલ, જસ્ટ લાઈક ઇન્સ્ટા, જેમાં તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ઓલરેડી અપડેટેડ હશે. એના પછી તમારે તમારું પૂરું કરંટ એડ્રેસ આપવાનું રહેશે. હવે જો તમારું કામ ઓછું કરી આપો, સપોઝ તમારું કરંટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ સેમ છે, તો તમે જસ્ટ આ એક બટન પર ક્લિક કરશો એટલે તમારું કરંટ એડ્રેસ ઓટોમેટિકલી કોપી થઈ જશે. પછી તમારે તમારી 10th સ્ટેન્ડર્ડની ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે, જેમાં 10મું પાસ કરવાનું વર્ષ, મહિનો અને પર્સન્ટેજ જોશે. પછી તમારે તમારો ફ્રેશ ફોટો, સ્નેપચેટ કે ફિલ્ટર વાળો નહીં, અને ઓટોગ્રાફ એટલે કે સાઇનનો ફોટો અપડેટ કરવાનું રહેશે. પછી બધી ડિટેલ્સ ચેક કરીને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો એટલે એક નવું પેજ ખુલશે. આ પેજમાં તમારે તમારી 12th, ડિપ્લોમા કે ડિગ્રીની ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. હવે અહીંયા પણ તમને જાદુ બતાવું. તમે જસ્ટ તમારું બોર્ડ સિલેક્ટ કરો, પાસિંગ યર, મંથ અને સીટ નંબર એન્ટર કરી ફેચ ડેટા પર ક્લિક કરો એટલે તમારી બધી ડિટેલ્સ ઓટો ફેચ થઈ જશે. જો નથી થતી તો તમારે મેન્યુઅલી એન્ટર કરવી પડશે. પછી જસ્ટ સેવ એન્ડ ક્લિક કરીને નેક્સ્ટ પેજ પર આવી જાઓ. ઓ વાવ, કોંગ્રેચ્યુલેશન્સ, 50% કામ પૂરું. હવે તમને ત્યાં કોટા અને એન્ટ્રન્સ ડિટેલ્સ જોવા મળશે. એમાંથી તમને જે લાગુ પડે એ સિલેક્ટ કરો. જો ના લાગુ પડતું હોય તો સિમ્પલી સેવ એન્ડ નેક્સ્ટ આપો. હવે આવે છે તમારું બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. આ સ્ટેપમાં તમારે તમારી મનપસંદ યુનિવર્સિટી સિલેક્ટ કરી, કોલેજનો પ્રકાર સિલેક્ટ કરો અને પછી જિલ્લો સિલેક્ટ કરો. એનાથી તમારી સામે ઘણી કોલેજ અને કોર્સીસની ડિટેલ્સ આવી જશે. હવે તમે જે કોલેજ અને કોર્સમાં અપ્લાય કરવા માંગો છો તેમ અપ્લાય કરો અને નીચે અહીંયા તમને જે યુનિવર્સિટી, કોલેજ કે કોર્સમાં એડમિશન લેવા માટે અપ્લાય કર્યું છે એની લિસ્ટ અહીંયા જોઈ શકો છો. હવે તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીને નેક્સ્ટ પેજ પર જવાનું છે. ત્યાં તમારી બધી જ ડિટેલ્સ વેરીફાઈ કરી નીચે ડિક્લેરેશન બોક્સ ટિક કરી સબમિટ કરવાનું છે. બસ, હવે તમારું જીકાસનું ફોર્મ ફિલ થઈ ગયું છે. અરજી 1 વિકલ્પ